દેશ કેમ છે બધા, સ્વાગત છે એક ન્યૂ વ્લોગમાં. ચાલો કન્ટિન્યુ. પછી હું આવી ગઈ તો બહાર નાસ્તો કરવા માટે. જોઈ લે યાર વ્યૂ તો. પછી હું ઘડીક બેઠો તો પપ્પા આવી ગઈ તો પાર્થા. બહુ દિવસો પછી મળ્યા છો તમે. શું કરો છો? સારું પગમાં હવે? સારું છે, જો આવે કન્ડિશન છે હમણાં તો. સારું થઈ ગયું. પગ તો બહુ સારો થઈ ગયો વિશાલ. હા હમણાં કન્ડિશન સારી છે. પગ તો સારો થઈ ગયો છે વિશાલભાઈ. આ તારું વિચારતો હતો પેલા તું કેવો જોઈ રાખો છો પેલા કેવો લાગતો ને હવે કેવો થઈ ગયો છે. તો પણ એકલી મહેનત કરે તો તમે થોડો સપોર્ટ કરો એને, તો એને થોડું મોટિવેશન આવે. અને અમે બધી તો દોસ્તાર તો બધી સપોર્ટ કરીએ જ છે. તમે બધી સપોર્ટ કરશો તો થોડું એને મોટિવેશન આવે, તો એ વિડીયો કન્ટિન્યુ રાખે. થોડો સપોર્ટ કરજો, લાઈક કરજો, ફોલો કરજો. નહીં કરવાનું, સ્લો કરવાનું. ચેકઅપ રાખો બરાબર. તો આમ હસતો છો શું? વર્કઆઉટ કરવા તમે આવ્યા છો, હસવા માટે થોડી આવ્યા છો. એટલે હું અહીંયા તો રહેતો નથી, તો ઓનલાઈન ટ્રેનિંગ આપવાનો છે એને. તો પહેલાં જેવી બોડી બનાવવાની છે. તમે સપોર્ટ કરજો તો એ દરરોજ વર્કઆઉટ કરે. પણ આ તમારું વેઇટ વધારે છે. આ છે ને, આ મુવમેન્ટ છે ને, અહીંથી રીચ સીધું રાખવાનું છે અને કરો. એટલું નીચે નથી જઈ જવાનું, અહીંયાથી બસ પ્રેસ આખું ફૂલ નાઇસ. આ ભાઈ છે ને ગુસ્સે થઈ ગયા તમારાથી. મેસેજમાં જવાબ નહીં, કોલ કરું તો જવાબ નહીં, કોમેન્ટ કરું તો એનો રિપ્લાય ના આપે. તો પછી મારે જ આવવું પડ્યું આને મળવા માટે. તો જવાબ તો આપે. હવે તો જવાબ આવે જ ને. હવે તો ગુસ્સો ને તો બરાબર. અમારા થોડોક બેનો ઝઘડો થઈ ગયો તો અત્યારે મેટર શોર્ટ થઈ ગયો. દોસ્તારમાં ઝઘડા ના હોય, પણ આ ભાઈ ગુસ્સે માની ગયા હતા. તો હવે બરાબર થઈ ગયું છે. હવે થોડું તંદુરસ્ત થઈ જાવ. હવે તમે ભેગા હો એટલે થઈ જાવ તો પાક્કું. બાકી આજ માટે એટલું જ રાખીએ. લાઈક શેર ને ફોલો કરજો યાર, એટલો સપોર્ટ દેખાડજો તમારા ભાઈને. બાકી હું મળું તમને નેક્સ્ટ વ્લોગમાં. બાય.